હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો ઘણા દિવસોથી આપણા વ્લોગ નહોતા આવતા. એનું કારણ છે કે અમે મોબાઈલ લેવા ગયા હતા અને મોબાઈલની રાહ જોતા હતા, એટલા માટે વ્લોગ નહોતા ચડાવતા. 2 મહિના જેવું થઈ ગયું છે વ્લોગ નહોતા ચડાવ્યા ને. તો અત્યારે જવાનું છે આપણે આંબરડી સફારી પાર્ક, પછી જવાનું છે ગોધરા. તો હાલો પહેલાં આપણે આંબરડી સફારી પાર્ક જઈ આવી. તો હવે મળ્યું ડાયરેક્ટ આંબરડી સફારી પાર્કે. અને આ ચેનલમાં હવે આપણે કન્ટિન્યુ વ્લોગ આવવાના છે. તો મિત્રો આપણે સફારી પાર્ક પહોંચી ગયા છે. જો આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે ને આમ આંબરડી સફારી પાર્ક છે. તો હાલો અહીંયા અંદરનો બધો જ નજારો તમને બતાવીશ, તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને હજી આપણે ગોધરા પણ જવાનું છે. તો તમે આ સામેનો ગેટ જોઈ શકો છો. અહીંયા આવું પોસ્ટર ને એવું મારેલું છે. તો મિત્રો અત્યારે આપણે ગેટ પહોંચી ગયા છીએ સફારી પાર્કના. આ બધા વાંદરા અને અજગર ને એવું છે. આ સાઈડ તમે જોઈ શકો છો, પાણી પડે છે. ઉભા રહી ગયો. તમે જોઈ શકો છો આ પાણીનો અવાજ આવે છે અને આમ અંદર કાંક આવો નજારો છે. તો હવે અંદર મળીએ. તો મિત્રો આપણે અંદર વ્યા છીએ ને આ સાઈડ તમે જો સિંહ છે, ફરતી કર તમને બતાવું. આમ જો 2 પગ ઉપર ઊભો છે ખાલી. મેં મિત્ર આપણે જો અંદર વ્યા છીએ અને મારી મમ્મીની આ મહિલા આવે છે, તમે જોઈ શકો છો. અને આમ જો હિસકાને ખાય છે. તો હાલો તમને બધું બતાવ. તો મિત્રો આમ જો આપણા કાકાનો છોકરો લસરપટ્ટી ખાય છે. ખાતા લે લસરપટ્ટી. લસરપટ્ટી ખાઈ લીધી. બોલ આમાં શબ્દ 2 તો આપણે ગોધરા આવી ગયા. સફારી પાર્ક આવી ગયા. આપણે સફારી પાર્ક આવી ગયા છીએ અને ત્યાં હિસકાને એવું છે, તો તમે બધા જોઈ શકો છો. તો આપણે જે નીતિતલિયા વ્લોગ ચેનલ છે એમાં આપણે થોડાક ઘણા શોર્ટ ક્લિપ ઉતારી છે, કેમ કે ચડાવી પડશે. અને આ સાઈડ જો હિસકા ખાય છે અસલો. કાક બોલો. ફૂલ એન્જોય એમ. અત્યારે સફારી પાર્ક આવી ગયા છે તો આપણે ફૂલ એન્જોય અને લોગ બહુ ફાસ્ટ કરવાના બધા આપણે ગોધરા અને મિત્રો આ સાઈડ જો તમે આ બોલના સિંહ બનાવ્યા છે. ઓલી સાઈડે સિંહ છે. આમ જો તમે ખાલી એનો નજારો જુઓ. ઓલી સાઈડ વિડીયો બનાવે છે. આ સિંહ 1 નંબર છે. તો ઓલા પણ જો મોટા મોટા સિંહ છે. હવે ના જઈએ અને આ સાઈડનો પુલ જુઓ તમે ખાલી. અને આ સાઈડ જુઓ તમે ખાલી આ સિંહ છે અને આ સાઈડ આંબરડી લખેલું છે. હજી મોર આગળ વધુ છે, ઝાઝુ બધું છે મોર. તો હાલો બતાડી. અને આ સાઈડ જો સ્વિમિંગ પુલ છે. તો હાલો ત્યાં પહેલાં જાવી પછી તમને સ્વિમિંગ પુલ બતાડું. તો આપણે સ્વિમિંગ પુલે પહોંચી ગયા છે. પાકું તો નથી ખબર સ્વિમિંગ પુલ છે કે. તો જો તમે ખાલી બહુ મોટો છે, તમને વિડીયોમાં નાનું બતાતું છે. તો મિત્રો આપણે હવે જવાનું છે ગોધરા અને થોડો ઘણો આપણે વ્લોગ બનાવ્યો છે. અને આખા કાવા પુલ છે. અને સામે જો તમારે ફોટા પડ્યા હોય ને તો હારા મારી જગ્યા એ છે. અને એક આ છે જગ્યા, તમે જુઓ. આવી રીતના કાંક છે. આવું ફોટા પડવાની બેસ્ટ જગ્યા. જોઈ લો આખો નજારો. આમ જો મિત્રો હર્ષભાઈ બતક માથે સીડ્યા છે. જોઈ લો મોજ જ કરે છે કઈ. આ સાઈડ જો મિત્રો કાંક ઘણો હાવસ છે. બાકી કલાકારી માનવી પડશે. આમ જો આ જોતા જ જાવ એટલો જ રસ્તો છે. આ થોડું પૂરું જ નથી થતું. આમ બહુ સાજું તો નથી પણ થોડું ઘણું છે. હું સૌથી બહાર રહી ગઈ છું કેમ કે બ્લોગ બનાવવાના હોય એટલે. તો મિત્રો આમ જો આ આખો નકશો છે. આ પાર્કિંગ છે. અહીંયા આગળ તમને શરૂઆતમાં બતાવી દીધી આપણે ગાડી પાર્કિંગ કરી. ત્યાં તમે જો આ નકશો છે. ઉપર આવું બધું લખ્યું છે. અને હવે જવાનું છે આપણે ગોધરા. સફારી પાર્ક બહુ ફરી લીધું. હવે જઈએ આપણે ગોધરા. તો મિત્રો આપણે જો ડેમની નીચે આવી ગયા છે અને અહીંયા આપણે ઐતિહાસિક જગ્યા જોવા આવ્યા છે. અને તમને કોઈ જોયું તો નહીં હોય, લગભગ જોયું છે.
અહીંયા જે રહેતા હોય ને એ જ જોયું છે. તો હાલો તમને ત્યાં જઈને બતાડ્યું કે કેવું છે. જો મિત્રો આ ખૂણાની ઉપર અને ડેમની બહાર નીચે આવેલું છે. તો અમે તો અહીંયા પહેલી વાર જ આવેલા છે. તો તમે આવેલા હોય તો જરા કોમેન્ટમાં જણાવી દેજો. મિત્રો આપણે ગળતરા પગી ગયા છે અને અહીંનો તમે કાંક ગેટ જોઈ શકો છો. હા, બહુ મોટો ગેટ છે અને અહીંયા પછી દુકાન છે શ્રીફળની. જો મિત્રો આમાં આપણે જતા આગળ પુલની છે અને આ સાઈડ કાંક આવો નજારો છે. અને આ સાઈડ જોવો તમે ખાલી મગર બનાવેલી છે અને આની નીચે હજી મંદિર આવેલું છે. તો આની અંદર પહેલાં જઈને તમને બતાડું. તો મિત્રો આપણે જો અંદર પૂગી ગયા છે. તમે આ મંદિર છે આવું કાંક અને આ સાઈડ પણ મંદિર છે. ખોડિયાર માતાજીનું મંદિર છે. આ સાઈડ શિવલિંગ છે અને આ પૂરેપૂરો નજારો આ બધું હવે દોરેલું છે. મિત્રો આપણે ઉપર ગળધરા જેવા છે અને હવે નીચે જ આવી છે ઘૂમે. આમ જો આ નજારો. હવે જ આપણે નીચે ઘૂમે. તો આવો કાંક રસ્તો છે. જુઓ આવો આવી રીતના કાંક અહીંયા આવું બનાવે છે અને આમ જુઓ. મિત્રો આપણે નીચે ઘૂને વયા છે. તમે ખાલી આવીનો ખૂનો છો અને આ પ્રાગટ્ય મંદિર છે. તમને અંદર જઈને બતાડું. તો હાલો તમને અંદર જઈને બતાડું. અહીંયા કાંક આવું મંદિર છે. ઉભા રહીશું. જો કાંક આવી રીતના કાંક મંદિર છે અંદરનું અને તમને ખૂનું બતાડું. તમે જુઓ ખૂનું આવી રીતના કાંક ખૂનો છે. હવે તમને હરખો દેખાતો છે ખૂનો. અહીંયા બધી ધજા ને એવું બધું છે. હજી તમને નીચે જઈને તમને બતાડું. અને મિત્રો જો અહીંયા ત્રિશુલ છે. અહીંયા હવનનું છે. તમને પાસે જઈને બતાડું. જોતા રહીજો વ્લોગમાં. આવી રીતના કાંક છે અને અહીંયા બધાના છે ને ફોટો લગાડેલા છે જેની માનતા હોય ને. અને અહીંયા બેહવાનું છે. આ બધું હજી હમણાં જ બન્યું છે. જો તમારે જોઈને તો ઘરે આવવું પડે. તો તમે કહેતા છે આવું તો કંઈ હતું નહીં. આ હમણાં જ હજી બન્યું છે. 6 મહિના જ થયું છે હજી બન્યું ને એને જોયું તમે. આ ઉપરનું છે એવું. અને મિત્રો આપણે જો આ ભીના પાસે એવા છે થોડાક ના તો ન જવાય બહુ. અને આ સાઈડ જો આ આખો નજારો છે. આ આખો નજારો તમે જોઈ શકો છો. હા છે રાયણવાળા ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય મંદિર. આમ જોવો તમે આગળ અમે આને માથે જતા આ ધોધ પડે ને એની માથે. તમે અહીંયા ધજા ને એવું છે અને આમ છે સિક્કા ચોટાડવાનું. જો તમને દેખાય તો નહીં. આમાં મોબાઈલમાં તમને નહીં દેખાય. ત્યાં સિક્કા ચોટાડવાનું છે. ત્યાં અમે બહુ જાતા નથી. અને મિત્રો તમને એક વસ્તુ તો દેખાડતા ભૂલી જ ગયો. આ જો અહીંયા સિક્કા ચોટાડ્યા છે અને અહીંયા ધજા છે તમે જોઈ શકો છો. અને અહીંયા જો સિક્કા ચોટાડ્યા છે. આખા ઝાડવામાં નકરા સિક્કા છે. આમ બીજું ઝાડવું વતન છે ત્યાં વતન સિક્કા છે. તો હાલો અહીંયા તમને બીજા ઝાડવે પણ લઈ જાઓ. આ જો તમે આ બીજું ઝાડવું છે. જો અહીંયા સિક્કા છે. આ સિક્કા છે. પાણીથી ઠોકીને અંદર જવા દે. તો મિત્રો કાંક આવી રીતનો નજારો છે. તમે જોઈ શકો છો. આવી રીતના જ નજારો છે કાંક. તો તમને નજારો સારો તો લાગ્યો જ હશે. તો મિત્રો આપણે મંદિરે દર્શન કરી લીધા છે અને અહીંના તમે નજારો જુઓ. અને ઓલી સાઈડ રમકડાની ઉવેસે છે. તો હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે હવે પાર્કિંગે મળી. તો મિત્રો આમ જો ઉપરથી આ ધજા કાંક આવી દેખાય છે. આ જો આ ધજા કાંક આવી દેખાય છે. અને મિત્રો આ સાઈડ આવી ઈંટનું આવું કંઈક બનાવ્યું છે. તમે કોમેન્ટમાં જણાવી ગયો આ સિંહ હું. અને તમે કોઈ કોમેન્ટ નથી કરતા. કોમેન્ટ કરી નાખો ખાલી. અને આ જરૂર પડતી હોય કોઈક ઈંટું લઈ નહીં જતી હોય. અને આ જો નવા પગથિયા બન્યા છે. પેલા ઓલા બન્યા પછી આ બન્યા. તો મિત્રો આપણે બહાર નીકળી જશે ગેટની. જો આવડો કાંક ગેટ છે અને આ છે પાર્કિંગ. અને આપણે જો આ કુરકુરિયાને એવું લઈ લીધું છે. તો હાલો હવે આપણે જ આવી ઘરે.
ચાલો હવે આપણે ઘરે ડાયરેક્ટ મળીએ. મિત્રો આપણે ગળધરાથી વ્યવા સેવી ઘરે સફારી પાર્કે ગયા હતા અને હવે આપણે વ્લોગને એન્ડ કરવાનો છે. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને શેર કરતા જજો. બાય બાય.